નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી। ઉપલેટા એલઆઈસી અને ઉપલેટા ખાતે મામલતદાર કચેરી દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દેશના સન્માનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓની આત્માને પર બનાવવા માટે આખા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ, તેના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા યોજનાની જાણકારી આપી। આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપર પણ આપવામાં આવશે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું પણ આજે આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ। રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્તે, હું ગિરીશ કુમાર ગોહિલ, બ્રાન્ચ મેનેજર ઉપલેટા એલઆઈસી। આજે ઉપલેટા ખાતે ઉપલેટાના મામલતદાર શ્રી મહેતા સાહેબ દ્વારા અને એલઆઈસીના ઉપક્રમે એક સરસ મજાનો મહિલા વીમા સખી કેરિયર એજન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તાલુકાના બહેનોએ ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા એલઆઈસીના વિકાસ અધિકારી મિત્રો અને એલઆઈસીના બ્રાન્ચ મેનેજર દ્વારા અને ખાસ કરીને મામલતદાર સાહેબ મહેતા સાહેબ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી। આ યોજના નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ હરિયાણા દ્વારા લોન્ચ કરવામાં આવેલી હતી। જે બહેનોને આ યોજનાનો લાભ લેવો હોય એ બહેનો એલઆઈસી ઉપલેટા શાખા કે જે શહીદ ભગતસિંહ ચોકમાં 3જા માળે આવેલી છે, ત્યાં અમારા વિકાસ અધિકારી મિત્રો અથવા તો બ્રાન્ચ મેનેજર સાહેબનો સંપર્ક કરી શકે છે। જય હિન્દ। મારું નામ લલિતભાઈ ચુડાસમા છે। હું બ્રાન્ચ મેનેજર ધોરાજી બ્રાન્ચ એલઆઈસીમાં શાખા અધિકારી તરીકે કાર્યરત છું। આજરોજ અહીંયા ઉપલેટા મુકામે આપણે જે વીમા સખી યોજના છે એ વિશે લોકોમાં જાગૃતિ કેળવાય અને ખાસ કરીને મહિલાઓને રોજગારી મળે એ હેતુથી આપણે એકત્રિત થયા છીએ। વીમા સખી યોજના એ બેઝિકલી સ્ટાઇપન્ડ બેઝ યોજના છે કે જેમાં પ્રથમ વર્ષે દર મહિને 7,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 5,000 રૂપિયા, એમ 3 મહિનાનું ટોટલ સ્ટાઇપન્ડ 2,16,000 થાય છે। આમાં 10 પાસ કોઈ પણ મહિલા જે સરકારી નોકરી ન કરતા હોય, જેનું પીએફ ન કપાતો હોય, એવી કોઈ પણ ગૃહિણી 18 થી 70 વર્ષના આ યોજનામાં જોડાઈ શકે છે। એમાં સિમ્પલ એક આઈઆરડીએની પરીક્ષા પાસ કરવાની હોય છે અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આપ આ યોજનામાં જોડાઈ અને સ્ટાઇપન્ડ પ્લસ આપ જે વીમાનો વ્યવસાય કરો એનું કમિશન પણ આપને વધારાનું મળે છે। તો આ યોજનામાં ખાસ અપીલ એ છે કે 18 થી 70 વર્ષની અને સરકારી નોકરી ન કરતા હોય અને જેનું પીએફ ન કપાતું હોય એવી બહેનોને જોડાવા ખાસ હું અપીલ કરું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પહેલ કરવામાં આવેલી છે। ધન્યવાદ। થેન્ક યુ। ભારત દેશના સન્માનનીય વડાપ્રધાન સાહેબ દ્વારા 9 ડિસેમ્બર 2024ના રોજ વીમા સખી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના જે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે આજરોજ ઉપલેટા તાલુકા મામલતદાર કચેરી અને એલઆઈસી ઉપલેટા શાખાના ડેવલપમેન્ટ ઓફિસર અમારા બંને વચ્ચે જે આ યોજના વિશે વાતચીત થઈ, એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની શિક્ષિત અને ટેકનોલોજીની જાણકારો એવા બહેનોની વિગતો મેળવી આજરોજ ઉપલેટા ટાઉન હોલ ખાતે આ બધા બહેનોને સાથે રાખી અને એલઆઈસી દ્વારા આ યોજનાની વિગતવાર જાણકારી આ બહેનોને આપવામાં આવી છે।
આ યોજનામાં જોડાતા બહેનોને સરકારશ્રી દ્વારા દર મહિને સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. ખૂબ સારી યોજના છે અને ઉપલેટા તાલુકાની બહેનોને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે થઈ આ સેમિનારનું આજે આયોજન કરવામાં આવ્યું.